હલો. બોલો ખેડૂત મિત્રો, તમારો શું પ્રશ્ન છે? આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે. તમને લખતાય નથી આવડતું. જમીન ના એટલે હું ટાઈપિંગ કરતો તો રહ્યો ત્યાં વળી તમારો ફોન આવી ગયો. શું હા એટલે આમાં શું છે કે જમીન છે ને દગમ લખ્યું છે એટલે શું? દગમ એટલે આમાં હું હજી સુધારતો તો રહ્યો હજી ત્યાં સુધી કાંઈ તમારો વાંધો કોલ નહીં. આવી ગયો. બોલો. હવે આમાં એવું છે કે જે સી સરકારનો તમને જે 7 બાર મોકલ્યો ને એ સાઈટ અમારી જમીન નીકળે છે. તો ને ઈ સી સરકારનું સામે બે વારી પાલટીનો કેસ ચાલુ છે. જમીન સી સરકાર થઈ ગઈ છે. તો હવે કેસની રાહ જોવી જોઈએ કે અમારે જમીન આપણે આપણો કબજો લઈ લેવાય. શ્રી સરકારમાંથી કબજો કોઈને પૂછવા જવાની જરૂર નથી. માપણી કરીને એ બાજુ નીકળતું હોય એ બાજુ ખસી જવાનું, શેડો દબાવી દેવાનો. જો શ્રી સરકાર બાજુ જ્યાં જમીન નીકળતી હોય તમામ ખેડૂત સાંભળે કે સરકારી જમીનમાં તમારી જમીન નીકળતી હોય તો કોઈને પૂછવા જવાનું રહેતું જ નથી. શેડો ખેંચી ફેરવી લેવાનો. કોઈનો કબજો હોય તેને કહેવાનું કે ભાઈ આ શ્રી સરકાર જમીન છે અને અમારો કબજો છે, ખેંચી લેવાનો કબજો. બરોબર. અને પછી ઈ લોકોનું કેસ ચાલુ હોય જે ગમે તે હોય ઈ આપણે જોવાનું, એ આપણે કઈ જોવાનું થતું નથી. હા બરોબર. અને પૂર્વ બાજુ એવું છે કે મેં મારા ખેતરમાંથી આવવા જવાનો હલણ રસ્તો રાખેલો છે. તો અમે તો પૂરો રસ્તો રાખેલો છે 15 ફૂટ જેવો. તો બાજુવાળા એ રસ્તો દબાવી લીધો, રસ્તો સાંકડો કરી નાખ્યો છે. એક તો અમારી જમીનમાંથી રસ્તો રાખ્યો અને સામેથી પોતે રસ્તો ના આપે તો કશું વાંધો નહીં, પણ સામેથી રસ્તો દબાવી લીધો છે. હવે એવાય પડ્યા છે. બોલો એને સમજાવો, નહીતર કે ભાઈ મારે મામલતદાર કોર્ટમાં કેસ દાખલ કરવો પડશે કઈ. અને હા મામલતદાર કોર્ટમાં કેસ હાથે દાખલ કરતા આવડે છે, નહીતર પછી 10-20 હજાર રૂપિયાનો ખર્ચો થશે, કારણ કે બધું મફત તો નથી થતું. ના ઈ વાત સાચી. એટલે તમારા લગભગ 3 ચેનલમાં હું કાયમી વિડીયો જોઉં. તમારો વિડીયો અપલોડ થયો એટલે 10 મિનિટમાં જોઈ લઉં. એ સિવાય તાલીમ કેમ્પોમાં છે ને આવા રસ્તાના કેસ કેમ કરવા, કોઈ ખોટા કેસ કરેલા હોય તો અપીલ કેવી રીતે દાખલ કરવી, ખોટી રીતે હારી ગયા હોય કે જીતી ગયા હોય કોઈ તો એની સામે રિવિઝન કેવી રીતે કરવી, પાણીના નિકાલાના પ્રશ્નો હોય, આપણું ખેતર ધોવાઈ જતું હોય કે આગળ વાળાએ પાણી ખોટી રીતે છોડતો હોય કે આગળ પાછળ વાળાએ પાણી રોક્યું હોય, તો આવા બધા કેસ માં જાતે અરજીઓ કેવી રીતે કરવી, રિવિઝન કેવી રીતે કરવી, અપીલ કેવી રીતે કરવી, એવા બધા પણ તાલીમ કેમ્પ હવે પછી આપણે શરૂ કરવાના છીએ, જેથી કરીને ખેડૂત છે ને ક્યાંય ખર્ચાય નહીં. કારણ કે આવી બધી વસ્તુઓ કઈ ઘરે ફોનમાં બેઠા બેઠા ન શીખવાડીએ ગયા, એના માટે તો તાલીમ લેવા આવવું પડે. એટલે ખેડૂતોને શું છે કે ઓછા ખર્ચમાં અથવા નહીવત ખર્ચની અંદર કામ પતી જાય. કારણ કે હવે ખેતીમાં એવી આવક નથી રહી કે કમાઈને આપણે આવા બધા ખર્ચા કરી રાખીએ, અને આ બધી ઠેસું કહેવાય તો આવ્યા જ રાખવાની છે. હાલતા હોય કેમ ઠેસ આવે. બરોબર. હવે એક સાહેબ એક એવું કહેતો હતો કે અમારે એક પાર્ટીની જમીન છે, તો એનું એવું છે કે 2 ટાવર્સ છે જોડાજોડ. 2 એરિયાના 2 ટાવર્સ આવે છે, મોટા ટાવર્સ, એટલે 150-200 એકર 2 ટાવર્સ આવે. ટાવર્સ એટલે સરકારી થઈ ગયા પૂરેપૂરી જમીન. બરોબર. ઈ ટાવર્સમાં પેકી જમીન આવેલી છે માલિકીની, પણ મતલબ એવું છે કે એક ટાવર્સમાં મંજૂર થયેલી અને બેઠા બીજા ટાવર્સમાં. ઈ જમીન છે ને નવી શરત વાળી જમીન હશે. ઓલી નવી શરતમાંથી જૂની શરતમાં સાથણીમાં દેવાયેલી હોય ને એમાં આવા લોચા જાજા છે. એમાં જો ખાલી જગ્યા પડી હોય ને સારી હોય તો ફરી જવાનું, કારણ કે સરકારમાં અપીલું કરે કાંઈ ભેગું નથી થતું. ટાવર્સ ફેરવી શકાય પણ કોઈ એમાં રસ નથી લેતા. એના કરતા એ જગ્યા જો વાવવા લાયક હોય ને કોઈનો કબજો ન હોય તો આપણે જ્યાં માપણી નીકળતી હોય ત્યાં ડેવલપ કરી લેવાની, એ સસ્તું પડે હરવાડે. બરોબર. અચ્છા એવું છે ને. એટલે આમાં એવું છે કે 2 ટાવર છે, એમાં એકમાં જમીન ઓલી માટી જેવી ખારી જમીન છે અને એકમાં પણ મંજૂર. આમાં શું કે ઈ લોકોએ ત્યાંથી મંજૂર કરેલી છે. આમાં લગભગ 72 માં મંજૂર લગભગ 35-40 ખેડૂતો ભેગી મંજૂર થયેલી છે. 70 ના દાયકામાં છે બધાની. 70-72 માં મંજૂર થયેલી, 40 ખેડૂતોને ભેગી જ મંજૂર થઈને ભેગી જ નોંધ પડેલી એક જ નોંધમાં. પણ ત્યારે એ શું કે ટાવર્સ એક જગ્યાએ બેઠા હતા ને મંજૂર બીજો ટાવર્સમાં કરી નાખી છે. એવું છે. આવા લોચા જ બધે છે, આખા ગુજરાતમાં છે. એમાં આપણે સૌરાષ્ટ્ર કચ્છમાં તો જાજા છે. હા સૌરાષ્ટ્ર કચ્છમાં જાજા છે. બરાબર છે. ઓકે. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. ભલે ભાઈ, આવજો. ઓકે.